કેમ છો મિત્ર? મજામાં? ચાલો હવે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 13 ની અંદર જૈવ વિવિધતાની ક્ષતિ અને નુકસાની. બરાબર, નામ ઉપરથી આપણે સમજીએ કે આ જે ક્ષતિ અને નુકસાની છે તે કોના દ્વારા, તે સૌથી વધારે મનુષ્યો દ્વારા જૈવ વિવિધતાની ક્ષતિ અને નુકસાની થાય છે. ઉદાહરણ દ્વારા સમજીએ કે જે ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર બરફ આચ્છાદિત ક્ષેત્રો હતા કે ત્યાં માનવીના વસાહતીકરણના કારણે 200 જેટલી અથવા એનાથી વધારે પક્ષીઓની જાતિઓ લુપ્ત થઈ ગઈ. શેના લીધે? કે જ્યાં માનવ વસવાટ કરે છે ત્યાં મોટા મોટા વૃક્ષો હતા, જ્યાં પક્ષીઓનું નિવાસસ્થાન હતું, ત્યાં માનવીએ પોતાના નિવાસસ્થાન માટે એ જંગલો અથવા વૃક્ષોને કાપ્યા, જેના લીધે પક્ષીઓ ત્યાં વસવાટ કર્યા નહીં અને મૃત્યુ પામ્યા. આથી 200 જેટલી ત્યાંની સ્થાનિક જાતિઓ લુપ્ત થઈ. અને આગળ તો કે IUCN જે વિશ્વની શોધખોળની જાતિઓની શોધખોળ કરવા માટે કામગીરી કરે છે, હવે તેના મત મુજબ આજે છેલ્લા 500 વર્ષની અંદર 784 જેટલી જાતિઓ લુપ્ત થયેલી છે. તેમાં 338 જેટલા પૃષ્ઠવંશીઓ માત્ર માનવ ખલેલના કારણે, 338 જેટલા પૃષ્ઠવંશીઓ, 359 જેટલા અપૃષ્ઠવંશીઓ અને 87 જેટલી જાતિઓ લુપ્ત થયેલી છે માનવીય પ્રવૃત્તિના કારણે. તો ચાલો આપણે એને લખી અને યાદ કરવાની કોશિશ કરીએ કે જે બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. તો કે પહેલા વિદ્યાર્થીઓ મેં તમારા ટેક્સ્ટ બુક માટે આપેલું છે પ્રમાણે, તો કે માનવીય પ્રવૃત્તિના કારણે જે ઉષ્ણકટિબંધીય વિસ્તારો હતા તેની અંદર બરફ આચ્છાદિત વિસ્તારની અંદર તે લોકોએ વસાહતીકરણના કારણે તેની સ્થાનિક 200 જેટલી અથવા 200 કરતા વધારે પક્ષીઓની જાતિઓ લુપ્ત થયેલી છે. તો કે ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર જે બરફ આચ્છાદિત ક્ષેત્ર છે, ક્ષેત્રની અંદર માનવ વસાહતના લીધે ત્યાંની સ્થાનિક પક્ષીઓની જાતિઓ કેટલા 200 કરતા પણ વધારે પક્ષીઓની જાતિઓ લુપ્ત થયેલી છે. 200 કરતા વધારે પક્ષીઓની જાતિઓ લુપ્ત થયેલી છે. બરાબર, માનવ પ્રવૃત્તિના કારણે. હવે જે શોધખોળ કરતા જે આખી કંપની છે તે IUCN, એણે શું કર્યું? શોધખોળ દરમિયાન જે જાતિઓ હતી લુપ્ત થઈ એના વિશે કોઈ માહિતી મેળવી. તો કે IUCN રેડ લિસ્ટ 2004 ના અંદાજ પ્રમાણે છેલ્લા 500 વર્ષની અંદર, બરાબર, એ લોકોએ શોધખોળ કરી તો છેલ્લા 500 વર્ષની અંદર, બરાબર, 784 જેટલી જાતિઓ લુપ્ત થયેલી છે. જેમાં બરાબર આ 784 ની અંદર કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય? તો કે 338 પૃષ્ઠવંશી જાતિઓ લુપ્ત થયેલી છે. બરાબર, 338 પૃષ્ઠવંશીઓની જાતિઓ લુપ્ત થયેલી છે. 359 અપૃષ્ઠવંશીઓની, બરાબર, અને 87 જેટલી વનસ્પતિઓની જાતો લુપ્ત થયેલી છે. માનવ વસાહત અથવા માનવ ખલેલના કારણે છેલ્લા 500 વર્ષની અંદર 784 જેટલી જાતિઓ લુપ્ત થયેલી છે. ખાસ આપણો યાદ રાખવાનું છે, એની અંદર 338 જેટલી પૃષ્ઠવંશીઓ, 359 જેટલી અપૃષ્ઠવંશીઓ અને 87 જેટલી વનસ્પતિઓની જાતો લુપ્ત થયેલી
છે બરાબર આ છેલ્લા 500 હવે હમણાં જે તાજેતરના વર્ષોમાં જે જાતિઓ લુપ્ત થયેલી છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો કે તાજેતરના લુપ્ત થયેલી જાત તો કે કઈ કઈ છે તો કે સૌપ્રથમ મોરેશિયસ નું ડોડો બરાબર ડોડો પક્ષી કે જે ઉડી શકતું ન હતું અને માંસ એને અંદરથી ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે ત્યાંના સ્થાનિક લોકોએ તેને સતત મારવાનું ચાલુ રાખ્યું જેના લીધે તે લુપ્ત થઈ ગયો છે અત્યારે જોવા મળતો નથી ખાસ યાદ રાખવાનું છે બાળકો મોરેશિયસ નું કયું પક્ષી તો કે ડોડો બરાબર ડોડો કે જે અત્યારે સાવ લુપ્ત થયેલો છે પછી આફ્રિકાનું જે જીબ્રા જેવું દેખાતું હતું પણ તે જીબ્રા હતું નથી ક્વેગા બરાબર આફ્રિકાનું કયું પ્રાણી તો કે આફ્રિકાનું ક્વેગા બરાબર કે જે હાલમાં જોવા મળતું નથી આમ બહાર દેખાતી જીબ્રા હતો પણ જીબ્રાની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ તેના આખા શરીરની અંદર જોવા મળે જ્યારે ક્વેગાના પાછલા ભાગની અંદર બ્લેક પટ્ટી અને વ્હાઇટ પટ્ટી જોવા મળતી નથી બરાબર હવે ઓસ્ટ્રેલિયાનું નેક્સ્ટ હતું જે કે ઓસ્ટ્રેલિયાની અંદર જોવા મળતું થાઇલેસિન ઓસ્ટ્રેલિયાનું કોઈ પક્ષી પ્રાણી તો કે થાઇલેસિન બરાબર કે જે અત્યારે ઓસ્ટ્રેલિયાની અંદર જોવા મળતું નથી અને રશિયાનું સ્ટીલરસી કા રશિયાની અંદર સ્ટીલરસી કા કે જે હાલની અંદર જાતિઓ છે આ લુપ્ત થયેલી છે તેમજ વાઘની 3 પ્રજાતિઓ જે હાલમાં લુપ્ત થયેલી છે તો હવે જોવા મળતી નથી તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ બરાબર વાઘની હાલમાં વાઘની 3 જાતિઓ લુપ્ત થઈ ગઈ છે બરાબર કે જે હાલમાં લુપ્ત થયેલી જાતિઓ છે કે જે વાઘની જાતિઓની અંદર સમાવેશ હતો તે અત્યારે જોવા મળતી નથી તેની અંદર કેનો સમાવેશ થાય તો કે બાલી કાસ્પિયન અને જાવા કે જે 3 વાઘની જાતિઓ હતી તે અત્યારે જોવા મળતી નથી તો કયું બાલી કાસ્પિયન અને જાવા બરાબર કે જે હાલના સમયની અંદર માનવીય વસાહતી અથવા એની ખલેલના કારણે જે જાતિઓ છે તે લુપ્ત થયેલી છે હવે આગળ સમજીએ તો કે છેલ્લા 20 વર્ષની અંદર છેલ્લા 20 વર્ષની અંદર બરાબર તાજેતરમાં લુપ્ત થયેલી છેલ્લા 20 વર્ષની અંદર કેટલી જાતિઓ લુપ્ત થયેલી બાળકો તો કે 27 જેટલી જાતિઓ લુપ્ત થયેલી છે લુપ્ત થઈ ગઈ છે બરાબર આ ખૂબ જ આપણા માટે ચિંતાજનક વિષય કે જાતિઓ દ્વારા જ નિવસન તંત્ર ચાલે છે અને નિવસન તંત્રમાં માનવ એક જોડાયેલ કરી છે જો આવી જ રીતે નુકસાન થશે તો માનવીય પ્રવૃત્તિની અંદર અથવા માનવ જીવનને પણ નુકસાન થશે બરાબર વિશ્વવ્યાપી છેલ્લા 20 વર્ષની અંદર તો 27 જાતિઓ જેટલી લુપ્ત થઈ ગઈ તો અત્યારે જે લુપ્ત થવાના ગાળે છે તો કેટલી જાતિ તો કે વિશ્વવ્યાપી વિશ્વની અંદર 15,500 જેટલી જાતિઓ લુપ્ત થવાનો સામનો કરી રહી કે હજી મનુષ્યને એ વાતનો ખ્યાલ નથી કે જાતિઓ છે તે નિવસન તંત્ર સાથે જોડાયેલ કરી છે અત્યારે વારંવાર જે જાતિઓને નુકસાન પહોંચાડે છે અથવા તેનો
ઉપયોગ કરે છે માસાલા માટે, તો તેના લીધે 15,500 જેટલી જાતિઓ તો અત્યારે લુપ્ત થવાના ગાળે છે, જેની અંદર આપણે સમજીએ કે કેટલા પર્સન્ટેજની અંદર જાતિઓ લુપ્ત થવાના ગાળે છે. તો કે ઉભયજીવીઓની જાતિઓ છે, ઉભયજીવીની જાતિઓ છે બાળકો, તે કેટલા ટકા લુપ્ત થવાના ગાળે છે? તો કે 32% જેટલી ઉભયજીવીની જાતિ જે લુપ્ત થવાના ગાળે છે, 32% જેટલી. નેક્સ્ટ સમજે કઈ જાતિઓ આવેલી છે? તો કે અનાવૃત બીજધારી વનસ્પતિઓની અંદર અનાવૃત બીજધારી, તો કે તેના કેટલા ટકા જે જોવા મળે છે? તો કે એના 31% જેટલી જાતિઓ લુપ્ત થવાના ગાળે છે. બરાબર. હવે આગળ જોઈએ તો કે આવૃત બીજધારી, બરાબર, અનાવૃત બીજધારીનો સમાવેશ થઈ ગયો. હવે સસ્તનની અંદર જોઈએ તો કે કેટલા પર્સન્ટેજ જોવા મળે છે જે જાતિઓનો સમાવેશ થયો ને 15,500 અંદર, તેની અંદર સસ્તનનો 23%, બરાબર, સસ્તનનો 23% અને પક્ષીઓનો 12% જેટલું, પક્ષીઓનો 12% જેટલો જ જાતિઓનો લુપ્ત થવાનો ગાળો છે તેનો સામનો કરી રહી છે. બરાબર. હવે જે માનવીય પ્રવૃત્તિની અંદર તો જોવા મળે છે કે જાતિઓ કેવી રીતે લુપ્ત થઈ ગઈ છે, પણ જાતિઓ લુપ્ત થવાના મુખ્ય કારણોને આપણે સમજીએ અને વાંચીએ ત્યારે તો કે આવી રીતે વર્ગોનું વિલોપ થવું યાદચ્છિક નથી, વર્ગોનું વિલોપન થવું એ યાદચ્છિક નથી. બરાબર. આની અંદર કેવી રીતે એટલી બધી જાતિઓ લુપ્ત થવાના છે? તો કે ઉભયજીવીની કેટલીક જાતો લુપ્ત થવા માટે અતિ સંવેદનશીલ હોય છે. એટલે કે અતિ સંવેદનશીલ એટલે કે જ્યારે કોઈ પણ જાતનું તેને થોડું કેવું નુકસાન થયું હોય તો પણ તે શું થાય? મૃત્યુ પામે છે. આના લીધે જ એની જાતિઓનો ઘટાડો જોવા મળે છે. નેક્સ્ટ આની અંદર સમજીએ ચાલો તો કે જે જૈવ વિવિધતાને નુકસાની કરતા છે એની રીતો કઈ કઈ છે? તો કે જૈવ વિવિધતાને નુકસાન કરતી રીતો. હવે એના વિશે ફર્સ્ટ ઓફ ઓલ સમજીએ કે જૈવ વિવિધતાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય અને એના પછી વનસ્પતિઓ આવે છે. માનવીય ખલેલના લીધે વનસ્પતિઓનું વારંવાર કાપણીના લીધે તેની ઉત્પાદકમાં શું થાય? ઘટાડો જોવા મળે છે, જેના લીધે જાતિઓમાં પણ પૂરતો ખોરાક ન મળવાથી જાતિઓ પણ નાશ પામે છે. એનું મુખ્ય કારણ કયું? આપણે એના વિશે લખીએ તો કે વનસ્પતિઓના ઉત્પાદનમાં ઘટાડો. બરાબર. અમુક જે પર્યાવરણીય સમસ્યાઓ છે જેમ કે દુષ્કાળની સામે પણ નિમ્ન પ્રતિરોધક ધરાવે છે, જેના લીધે કંઈક પણ નુકસાન થયું તો તેની સામે શું નિમ્ન પ્રતિરોધક કે ધીમો પ્રતિકાર આપે છે, જેના લીધે પણ શું થાય? જૈવ વિવિધતાને નુકસાન થાય છે. તો કે દુષ્કાળ જેવા પર્યાવરણીય સમસ્યા સામે નિમ્ન પ્રતિરોધક ધરાવે. હવે એની અંદર ત્રીજું સમજીએ આપણે કે જ્યારે વનસ્પતિઓની ઉત્પાદકતા, પ્રાણીઓનો ઉપયોગ, બરાબર, એમાં વધારો જોવા મળે. વનસ્પતિની ઉત્પાદકતામાં ઘટાડો, પ્રાણીઓની ઉત્પાદકતામાં વધારો. જ્યારે કોઈ રોગચાળો ફાટ્યો હોય ત્યારે વધારે પડતા પ્રાણીઓને નુકસાન થયું અથવા વનસ્પતિઓને નુકસાન થવા, તો કે એ બધા સામે શું છે? ધીમો પ્રતિસાદ જોવા મળે છે. અને પરિવર્તનશીલ પશુ હોય ધીમ, જાણે કે કોઈ નુકસાન થયું તો તેની સામે પરિવર્તન લાવવામાં પણ ધીમો પ્રતિસાદ આપે છે. તો કે વનસ્પતિઓની ઉત્પાદકતામાં પ્રાણીઓ તથા
કીટકો આવી જાય એની અંદર કીટકોનો વધારે પ્રમાણમાં ઉપયોગ અને જ્યારે રોગચાળો ફેલાય તેની સામે ધીમું પરિવર્તન શીલ હોય છે, જેના લીધે શું થાય? જાતિઓમાં ઘટાડો જોવા મળે છે, જૈવ વિવિધતાને નુકસાની થાય છે.